ચલો આજે આપણે ન્યૂ અપડેટમાં કાંઈક નવું જાણીએ. આજે આપણે ડીજે વિશે કાંઈક નવી માહિતી મેળવીશું. તમને બધાને ખબર હશે કે આપણે ડીજે શબ્દ સાંભળ્યો હશે અને તમે ઘણી બધી જગ્યાએ ઘણા બધા સ્પીકર જોયા હશો અને તમે કહેતા હશો કે આ ડીજે છે. પણ આ ડીજે શબ્દ કેવી રીતે બનેલો છે? ડીજેનું કોઈ પૂરું નામ પણ તમને ખબર છે? તો ડીજે ડિસ્ક જોકી શબ્દ પરથી બનેલો છે. ડિસ્ક પરથી ડી અને જોકી પરથી જે શબ્દ ઉઠાવેલો છે. પણ આ ડિસ્ક જોકી અથવા કે આ ડીજેનો ગુજરાતીમાં શું મિનિંગ થાય છે, એટલે કે ગુજરાતીમાં શું અર્થ છે? તો કે ગુજરાતીમાં તેનો મતલબ એવો છે કે કોઈ પણ ગીત કે સોંગને પહેલાં રેકોર્ડેડ કરવામાં આવે છે અને રેકોર્ડેડ કરીને તે સોંગને બીજી વાર પ્લે કરવામાં આવે છે, એટલે કે વગાડવામાં આવે છે. તો આને આપણે ડીજે કહેતા હોય છે. તો આ રીતે આપણે તે ડીજે શબ્દ આવ્યો છે. પણ આમાં